સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત ગાથામાં ડૂબકી મારવાના છીએ. એક એવી વાર્તા જે બલિદાન, વચન અને નિયતિની છે. આ વાત છે એક મહાન યોદ્ધાના પરમ બલિદાનની. જુઓ તો જરા છબીને. શું દેખાય છે? એક યોદ્ધા, પણ શરીર વગર, અને એમનું મસ્તક એ તો જીવંત છે અને જોઈ પણ શકે છે. આ શું છે? આટલું વિચિત્ર અને શક્તિશાળી દૃશ્ય, આની પાછળની વાર્તા શું હોઈ શકે? તો ચાલો આ રહસ્યમય ગાંઠને સાથે મળીને ખોલીએ. આખી વાર્તાનું જે કેન્દ્ર છે ને, એ છે આ જીવંત શીશ. સાચું કહું ને, આ એક એવું દૃશ્ય છે જે આપણી કલ્પના અને તર્ક બંનેની બહાર છે. તો આપણા મનમાં જે મુખ્ય સવાલો ઊભા થાય છે એ છે કે આખરે આ યોદ્ધા છે કોણ, અને એવું તો શું થયું હશે કે એમનું માથું એમના શરીરથી અલગ હોવા છતાં પણ જીવંત છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવવાની શરૂઆત કરીએ. આ યોદ્ધા કોણ છે એ જાણવા માટેનો પહેલો સુરાગ એમના નામ અને એમના દિવ્ય શસ્ત્રોમાં જ છુપાયેલો છે. અને શસ્ત્રો પણ કેવા, જેણે એમને લગભગ અજેય બનાવી દીધા હતા. એમનું નામ હતું 3 બાણધારી. હવે આ કોઈ સાધારણ નામ કે ઉપાધિ નથી. આ નામનો સીધો અર્થ છે 3 દિવ્ય બાણના ધારક. એ 3 બાણ જે એમને અકલ્પનીય અસાધારણ શક્તિ આપતા હતા. અને આ કોઈ એવા તેવા બાણ નહોતા. જરા વિચાર તો કરો. પહેલું બાણ યુદ્ધમાં જેટલા પણ શત્રુઓ હોય એ બધાને એક સાથે ચિહ્નિત કરી દે. બીજું બાણ જેમને બચાવવાના હોય એ સાથીઓને ચિહ્નિત કરે. અને પછી આવે ત્રીજું અને અંતિમ બાણ, જે એક જ વારમાં બધા ચિહ્નિત શત્રુઓનો નાશ કરીને પાછું પોતાના ભાથામાં આવી જાય. કેવી અકલ્પનીય શક્તિ હશે નહીં? પણ હવે આ વાર્તામાં એક એવા પાત્રનો પ્રવેશ થાય છે જે આ મહાન યોદ્ધાની આખી નિયતિ બદલી નાખશે. બસ એક મુલાકાત અને આખી કહાણી એક નવો જ વળાંક લે છે. તો આ યાચક કોણ હતા? એ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા, જેઓ એક સાધારણ, નમ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. તમે આ છબીમાં જોઈ શકો છો, યાચક રૂપમાં એમ લખેલું પણ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. સ્વયં ભગવાન, જે સર્વશક્તિમાન છે, એમને વેશ બદલીને એક યોદ્ધા પાસે આવવાની શી જરૂર પડી? એમનો અસલી હેતુ શું હતો? ચોક્કસ આ મુલાકાત પાછળ કોઈક ઊંડું રહસ્ય છુપાયેલું હતું. અને કારણ હતું એક કસોટી, એક પરીક્ષા. શ્રીકૃષ્ણએ પારખવા આવ્યા હતા કે આ યોદ્ધા પોતાના વચન પાળવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. અને એમનું વચન પણ શું હતું ખબર છે? કે એમના દરવાજે આવેલો કોઈ પણ યાચક ક્યારેય ખાલી હાથે પાછો નહીં જાય. અને પછી યાચકરૂપી શ્રીકૃષ્ણને એવી માંગણી કરી જેણે ઇતિહાસ રચી દીધો. એમણે કહ્યું, હે વીર યોદ્ધા, મેં સાંભળ્યું છે કે તમે મહાન દાની છો. તો જો તમે સાચે જેટલા મહાન દાની હો તો હું આજે તમારી પાસે દાનમાં તમારું શીશ, તમારું મસ્તક માંગુ છું. કોઈ સામાન્ય વ્યક્તિ તો આ સાંભળીને જ ધ્રુજી ઉઠે. તો હવે એ જોવાનું રહ્યું કે આ અકલ્પનીય માંગણી પર એ યોદ્ધાએ શું જવાબ આપ્યો. કૃષ્ણની આ કઠોર પરીક્ષાનું પરિણામ શું આવ્યું? અને બસ અહીં જ એ યોદ્ધાની સાચી મહાનતા દેખાય છે. એમણે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો, એક પળ પણ વિચાર ન કર્યો. કોઈ જ સંકોચ વગર પોતાના વચનનું પાલન કરવા માટે એમણે પોતાનું શીશ દાનમાં આપવાની હા પાડી દીધી. અને બસ આ જ પરમ બલિદાનને કારણે ઇતિહાસે એમને એક નવું નામ આપ્યું, શીશના દાની. એટલે કે જેણે પોતાના શીશનું દાન કરી દીધું. આ બિરુદ એમના અતૂટ વચન અને એમના નિસ્વાર્થ બલિદાનનું જીવંત પ્રતીક છે. પણ શું વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. આ બલિદાન પછી શું થયું? શું એ મહાન યોદ્ધાની કોઈ અંતિમ ઈચ્છા હતી? ચાલો હવે આ કથાના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ. હા, એમણે પોતાનું શીશ દાનમાં આપતા પહેલા એક અંતિમ ઈચ્છા પ્રગટ કરી. એમણે કહ્યું કે એમને આવનારા ભીષણ મહાભારતના યુદ્ધને પોતાની આંખોથી જોવું છે. ભગવાન શ્રીકૃષ્ણ એ યોદ્ધાની નિષ્ઠા અને બલિદાનથી એટલા બધા પ્રસન્ન થયા કે એમણે એ ઈચ્છા પૂરી કરી. એમણે એ જીવંત મસ્તકને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ જોઈ શકાય એવી એક ઊંચી પહાડી પર સ્થાપિત કરી દીધું. અને આ એ જ દૃશ્ય છે જે આપણે સૌથી પહેલી છબીમાં જોયું હતું. હવે એ રહસ્ય ઉકેલાઈ ગયું, ખરું ને? અને આ જ કારણે એમને એક બીજું બિરુદ મળ્યું, હારે કા સહારા, જેનો અર્થ થાય છે હારેલાનો આધાર.
આજે પણ જે લોકો જીવનમાં નિરાશ થઈ જાય છે, હારી જાય છે, એમના માટે આ યોદ્ધા આશાનું સૌથી મોટું પ્રતીક બની ગયા છે. તો ચાલો આ આખી અદ્ભુત ગાથાને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. શરૂઆત થઈ એક 3 બાણધારી યોદ્ધાથી. પછી ભગવાન કૃષ્ણએ એમની કસોટી લીધી. એ કસોટીમાં ખરા ઉતરીને તેઓ બન્યા શીશના દાની, મહાન યુદ્ધના સાક્ષી બન્યા અને અંતે હારે કા સહારા તરીકે ઓળખાઈને અમર થઈ ગયા. ખરેખર આ કથા આપણને વિચારતા કરી દે છે નહીં કે કર્તવ્ય અને વચન પાલનનું મૂલ્ય શું હોય છે. આવું પરમ બલિદાન આપણને ધર્મ અને નિયતિ વિશે કેટલું બધું શીખવી જાય છે. આવી જ બીજી અવનવી અને રસપ્રદ માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. રાધે રાધે.